શિવ કથા અંતર્ગત આગળની કથા એ ગણેશ આખ્યાનની કથા છે. ભગવાન મહાદેવે કાર્તિકેયના માધ્યમથી દેવતાઓને એક સુંદર અદ્ભુત પરાક્રમી સેનાપતિ આપ્યા. સમુદ્ર મંથનના માધ્યમથી ભગવાને જગતનું વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું. જગતમાં દેવત્વ સ્થાપિત થયું એટલે ભગવાને વિચાર કર્યો કે હવે હું થોડાક સમય માટે સમાધિસ્થ થઈ જાઉં. ભગવાન શિવજી સમાધિમાં લીન થયા. આ બાજુ કૈલાસ પર્વત ઉપર પાર્વતીજી છે એ એકાંતનો અનુભવ કરે છે. કાર્તિકેય મહારાજ દેવતાઓની સાથે રહે છે. કૈલાસ પર્વત ઉપર પાર્વતીજી એકલા છે. એટલે પાર્વતીજીએ એક દિવસ પોતાના તપોપુંજમાંથી પોતાની શક્તિઓમાંથી એક દિવ્ય રૂપનું નિર્માણ કર્યું અને એ રૂપને ચેતના આપી એ પિંડમાંથી અત્યંત દેવી અત્યંત તેજસ્વી એવું એક બાળક પ્રગટ થયું. એ પાર્વતીના ગણ છે એટલે એને નામ મળ્યું ગણેશ. બોલીએ ગણેશ ભગવાન કી જય. ગણેશ ભગવાન જન્મથી જ અત્યંત તેજસ્વી છે, કારણ કે જગદંબાના દેહમાંથી પ્રગટ થયા છે. જન્મથી જ વાચાળ છે, જન્મથી જ સેવાનો ગુણ એના જીવનમાં છે. માં પાર્વતીની અદ્ભુત સેવા કરે છે અને માં પાર્વતી પણ ગણેશ પ્રત્યે અનુગ્રહિત છે. ગણેશની આ અદ્ભુત કથા બતાવવામાં આવી છે. થોડો સમય વ્યતીત થયો. એક સમયે ગણેશજી છે એમણે જોયું કે માં પાર્વતી શૃંગાર કરી રહ્યા છે, એટલે એ દ્વાર ઉપર ઊભા છે, દ્વારપાળ બનીને. અને એવા સમયે ભગવાન માયાધર, ભગવાન લીલાધર, ઔઢર દાની સામ સદાશિવે વિચાર કર્યો કે કોઈ અદ્ભુત લીલા કરું. ભગવાન શિવજી પોતાના ગણોની સાથે કૈલાસ પર્વત ઉપર આવ્યા છે, પણ ત્યાં ગણેશજીએ આ શિવ ગણોને અટકાવ્યા, શિવજીને અટકાવ્યા. શિવ ગણોની સાથે યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં ગણેશે બધાય શિવ ગણોને હરાવ્યા અને અંતમાં ભગવાન શંકરની સાથે ગણેશનું યુદ્ધ થયું. ગણેશજીએ અદ્ભુત પરાક્રમ બતાવ્યું અને અંતે શિવજીએ પોતાના ત્રિશૂળથી ગણેશના મસ્તક ઉપર પ્રહાર કર્યો છે. આ મસ્તકના અનેક કટકાઓ થઈ ગયા છે. ગણેશનું ધડ જમીન ઉપર પડ્યું છે પણ હજી એની અંદર ચેતના છે. ગણેશનું મસ્તક છેદાયું એટલે ચારે બાજુ હાહાકાર થઈ ગયો. દેવી પાર્વતી શૃંગાર કરી રહ્યા છે. એક ભયંકર અવાજ આવ્યો એટલે બહાર આવ્યા. આવીને જોયું તો પોતાના પ્રિય પુત્રનું ધડ પડ્યું છે. મસ્તકના અનેક કટકાઓ થઈ ગયા છે. આથી દેવી ક્રોધિત થયા. દેવીએ શાંભવી રૂપ ધારણ કર્યું અને દેવીના અંગે અંગમાંથી એક એક જોગણીઓ પ્રગટ થવા લાગી. અનેક રુદ્રાણીઓ પ્રગટ થઈ. એક હાથમાં ખપ્પર, એક હાથમાં ખડગ છે. જગતનો સંહાર થવા લાગ્યો. દેવતાઓએ માને પ્રાર્થના કરી અને
ભગવાન શંકરે દેવીને કહ્યું કે હે દેવી, તમે શાંત થાઓ. ત્યારે દેવી પાર્વતીએ કહ્યું કે મારે મારા પુત્રને ફરી વખત ચેતનવંત બનાવવો છે. ત્યારે એક શિવગણ એક હાથીનું મસ્તક લઈને આવે છે. આ કથા આપણે ઘણી વખત સાંભળી હશે. ઘણા લોકો એમ કહે છે કે ભગવાને આ ગણેશને જીવિત કરવા માટે આ હાથીનું મસ્તક કાપ્યું, તો હાથીને તો મારવો પડ્યો ને, એવું ભગવાને શું કામ કર્યું? તો અહીંયા એક સુંદર મર્મ આ કથાનો એવો છે કે અહીંયા શિવ પુરાણમાં એવું નથી લખ્યું કે ભગવાને કોઈ હાથીને માર્યું, પણ હાથી એટલે કોણ? હાથી એટલે કે પ્રકૃતિ. અહીંયા માનવની સાથે દેવની સાથે પ્રકૃતિને જોડી છે ભગવાને. હાથીનું મસ્તક એ ગણેશના ધડની પાસે મૂક્યું. ભગવાન શિવજીએ અમૃતમય દ્રષ્ટિ કરી એટલે ગણેશ સજીવન થયા. ત્યારે આ કથાનો મર્મ સમજાવતા શિવ કથાના મર્મજ્ઞ સંતો એમ કહે છે કે શંકર ભગવાન તો ગુણાતીત છે, ભૂત ભવિષ્ય વર્તમાન એના વશમાં છે. તો શું ભગવાનને નહીં ખબર હોય કે આ મારો જ દીકરો છે? ભગવાને શું કામ આવું યુદ્ધ કર્યું? તો એની પાછળ એક અદ્ભુત કથા છે. ભગવાન શિવજી જ્યારે સમાધિસ્થ છે ત્યારે જાણ્યું કે દેવી પાર્વતીએ એક પુત્રનું નિર્માણ કર્યું છે. એ શિવજીના પુત્ર છે. તો શિવજીનો પુત્ર ક્યારેય સામાન્ય ન હોય, પણ પુત્રને સામર્થ્ય આપવું છે. પણ સામર્થ્ય એ પાત્રતા વગર ન આવે. એક મા બાપ છે એ પોતાના દીકરાને અતિશય લાડ કરાવે ને તો એ દીકરો ક્યારેય પોતાના જીવનમાં સફળ ન થઈ શકે. માટે આપણા આચાર્યો એવું કહે છે કે દીકરો છે ને 5 વર્ષનો હોય 7 વર્ષનો હોય ત્યાં સુધી એને લાડ લડાવવા જોઈએ, પણ પછી એ જરાક મોટો થાય એટલે એને સંયમ શીખવાડવો જોઈએ, એને એક અનુશાસન શીખવાડવું જોઈએ. ભગવાન શિવજી એક ગણેશને ગણોના અધિપતિ બનાવે છે. સૌથી પહેલા પૂજા થાય એ પદ સુધી લઈ જાય છે. ભગવાન શંકરે ગણેશને અનેક વરદાન આપ્યા. એમાંનું એક વરદાન છે ભગવાને કહ્યું કે આજથી હે ગણેશ તમે ગણપતિ બનો. ગણપતિ છે ને એક પદનું નામ છે. જેમ કોઈની પાસે 1 કરોડ રૂપિયા હોય તો એને કરોડપતિ કહેવાય. આપણે ત્યાં એક પદ છે રાષ્ટ્રપતિ. પછી એ રાષ્ટ્રપતિના પદ ઉપર કોઈ મહિલા હોય તો પણ એને રાષ્ટ્રપતિ જ કહેવાય, કારણ કે આ એક પદનું નામ છે. ગણોના અધિપતિનું જે પદ છે એ પદ શંકર ભગવાને ગણેશને આપ્યું. એ પુત્ર છે એટલે નહીં, પણ પાત્ર છે ને એટલે. અને ગણેશની પાત્રતાની પરીક્ષા ભગવાન શંકરે કરી છે. માટે ભગવાને ગણેશની સાથે યુદ્ધ કર્યું કે આ ગણેશમાં કેટલું પરાક્રમ છે, કેટલી પાત્રતા છે. અને જ્યારે ભગવાન સ્વયં પરાસ્ત થવા લાગ્યા ત્યારે ભગવાને જાણ્યું કે આ માત્ર પુત્ર નથી પણ પાત્ર પણ છે. અને ત્યારે ભગવાને આ ગણેશને અનેક વરદાન આપ્યા છે. અથર્વ શીર્ષ દ્વારા આ ભગવાનના જે વરદાનો છે ને એ વરદાનો અથર્વ શીર્ષમાં બતાવવામાં આવ્યા છે. શિવપુરાણ કહે છે 2 પ્રકારના અથર્વ શીર્ષ બતાવ્યા છે, એક વેદોક્ત અને એક પુરાણોક્ત. આ બંને અથર્વ શીર્ષનો આપણે પાઠ કરશું, ત્યારબાદ ગણેશજીની ઝાંખી થશે. વેદ કહે છે
જ્યારે ભગવાન શિવજીએ ગણેશને વરદાન આપ્યા ત્યારે વેદ નારાયણે ભગવાન ગણપતિની સ્તુતિ કરી છે. નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ ધર્તાસી ત્વમેવ કેવલમ હર્તાસી ત્વમેવ સર્વખલિદમ બ્રહ્માસી. ભગવાન વેદ નારાયણે ગણપતિની સ્તુતિ કરતા કહ્યું કે હે ગણપતિ, તમે જ સર્વ જગત ના ઉદ્ભવનું કારણ છો. હે ભગવાન ગણપતિ, તમે અમારી રક્ષા કરો. પુરાણોએ ગણપતિની સ્તુતિ કરી છે. નારદ મુનિએ ગણપતિની સ્તુતિ કરી છે. એ સ્તુતિને નારદ અથર્વ શીર્ષ કહે છે. શિવ શક્તિ મહિલા મંડળના જે બહેનો છે એ ઘરે ઘરે જઈ અને આ 8 શ્લોકનો પાઠ કરે છે. તો આપણે ભાવથી આ શિવ કથાના માધ્યમથી આ 8 શ્લોકનો પાઠ કરશું. જે માતાઓ બહેનોને આ અથર્વ શીર્ષ આવડે છે એ પણ અમારી સાથે બોલજો. ઓમ પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તાવાસઃ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. ભાવાર્થ કે હે ગણપતિ, અમે આપને વંદન કરીએ છીએ. હે ગૌરીના પુત્ર, હે વિનાયક, હે ભક્તોને સહાય કરનારા. આપણે ત્યાં સંતો એમ કહે કે હે ગૌરી, તારા પુત્રને સમરે મધુરા મોર. દિવસે વેપારીઓ હે ગૌરી તારા દીકરાને યાદ કરે અને રાત્રે સંત અને યોગીઓ જ્યારે ભજનની શરૂઆત કરે ને તો પેલું ભજન ગણપતિનું ગાય. આટલો મહિમા ગણપતિનો છે. આવા ગણપતિના 12 નામ આ અથર્વ શીર્ષમાં બતાવવામાં આવ્યા છે. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયક્રમ તૃતીયમ કૃષ્ણપિગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ ધૂમવર્ણમ તથાષ્ટમમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યમ યહ પઠે નર ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પ્રભુ વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીમાસં ફલમ લભેત સંવત્સરણ સિદ્ધિ ચ લભેત નાત્રય સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યસ્ય લિખિત્વાય સમર્પ્ય તસ્ય વિદ્યામ ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદંત. આ સંકટનો નાશ કરનાર ભગવાન ગણેશનું વર્ણન કરતું અદ્ભુત સ્તોત્ર છે. જે પણ માતાઓ બહેનો આ કથાને સાંભળે છે, જો શક્ય હોય તો આ સ્તુતિને, આ શ્લોકને કંઠસ્થ કરી લો. ભગવાન ગણપતિનું પહેલું નામ નારદજી અથર્વ શીર્ષમાં કહે છે કે એ વક્રતુંડ છે.
એ એક દંત છે, એ કૃષ્ણ પિંગાક્ષ છે, અને ભગવાનનું ચોથું નામ એ ગજ વક્ત્ર છે. ભગવાનનું મોટું પેટ છે, માટે ભગવાન ગણપતિને લંબોદર કહ્યા છે. ભગવાન એ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ આપણને અનુકૂળ બનાવી દે છે, માટે ભગવાન છે એ વિકટ છે. ભગવાનનું એક નામ છે વિઘ્ન કરતા, અને ભગવાન ગણપતિનું જ એક નામ છે વિઘ્ન હરતા. શંકર ભગવાનના આશીર્વાદ છે કે જે પણ ધર્મનું કાર્ય હોય, કોઈ પણ શુભ કાર્ય હોય, તો એમાં પહેલી પૂજા ગણપતિની થવી જોઈએ. જો આ શિવનું વચન યથાર્થ ન થાય અને કોઈ પણ ધર્મના કાર્યમાં ગણપતિ પૂજા ન થાય તો એ કાર્યમાં વિઘ્ન આવે. તો એ જ ગણેશ વિઘ્ન કરતા બને. અને જે કાર્યમાં ગણપતિનું સ્મરણ થાય, ગણપતિની પૂજા થાય, એ કાર્યમાં ક્યારેય વિઘ્ન નથી આવતા. માટે ભગવાનને વિઘ્ન હરતા કીધા છે. માટે ભગવાનને ગજાનન કહ્યા છે. આ ભગવાનના પવિત્ર એવા 12 નામ, જે આ 12 નામનો નિત્ય નિરંતર પાઠ કરે, ભગવાન ની કૃપાથી એ નિર્ભય બને છે. વિદ્યાર્થી લભતે વિદ્યા. આપણા ઘરમાં નાના નાના બાળકો હોય તે બાળકોને પણ આ શ્લોક શીખવાડો. આ શ્લોકનો પાઠ કોઈ વિદ્યાર્થી કરે, કોઈ બાળક કરે, તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પોતાના કાર્યક્ષેત્રમાં જતા પહેલા આ સ્તોત્રનો પાઠ કરો. ધનાર્થી લભતે ધનમ. આ સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાનની કૃપા થાય એટલે સમૃદ્ધિ મળે. ધનાર્થી લભતે ધનમ. જેમના લગ્ન થયા છે એવા દંપતીએ પણ આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્રના પાઠથી પુત્રાર્થી લભતે પુત્રમ. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અને નારદજી કહે છે કે મોટા મોટા યોગીઓ પણ યોગ સાધનાનો પ્રારંભ કરે ત્યારે પહેલા ગણપતિ ભગવાનને પ્રાર્થના કરે. કારણ કે મોક્ષાર્થી લભતે ગતિ. મોક્ષની ઈચ્છા વાળા યોગીઓ પણ ગણપતિનું પૂજન પહેલા કરે છે. આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનું પ્રાગટ્ય થયું છે. આજે પણ આપણા દેશની અંદર આ તિથિમાં, આ ભાદરવા મહિનાની અંદર આપણે ખૂબ ધામધૂમથી આ ગણેશ ઉત્સવ એકે એક ગામની અંદર મનાવીએ છીએ. જ્યારે આ દેશ અંગ્રેજોના શાસનમાં હતો ત્યારે આઝાદીના લડવૈયાઓએ, અંગ્રેજોએ એવો નિયમ કર્યો કે આ દેશમાં આઝાદીની ચળવળ શરૂ થઈ ગઈ છે એટલે 5 વ્યક્તિને ભેગા ન થવા દે. એવા સમયમાં સૌથી પહેલા મહારાષ્ટ્રની અંદર આ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ. ગણપતિના આ ઉત્સવમાં આ બધા આઝાદીના લડવૈયાઓ ભેગા થાય અને યોજના કરે કે કઈ રીતે આપણા દેશને આપણે આઝાદી અપાવીએ. અને બીજા અર્થમાં કહેવું હોય તો કહી શકાય કે આ દેશની આઝાદીમાં પણ આ ગણેશ ઉત્સવનો એક બહુ મોટો ફાળો છે. આજે પણ મહારાષ્ટ્રની અંદર આ ઉત્સવને મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તો આવા ભગવાન ગણપતિની આ અદ્ભુત કથા, આગળની કથા આપણે ઝાંખીના રૂપમાં જોશું. સ્વયંસેવકોને, કાર્યકર્તાઓને, શિવશક્તિ મહિલા મંડળના બહેનોને વિનંતી કે ભગવાનની દિવ્ય ઝાંખી થાય એવી એક સુંદર વ્યવસ્થા કરી આપો. વચ્ચે બરાબર એક કેડી કરી આપો કે જેથી ભગવાનની દિવ્ય ઝાંખીને આપણે વ્યાસપીઠ સુધી પહોંચાડીએ.
કથા એવું કહે છે કે એક સમયે ગણપતિ અને કાર્તિકેય બંનેની વચ્ચે વિવાદ થયો કે શ્રેષ્ઠ કોણ. ત્યારે પાર્વતીજીએ કહ્યું, શંકર ભગવાને કહ્યું કે જે જગત ભરના તીર્થ ક્ષેત્રની પરિક્રમા કરી અને સૌથી પહેલા જે આવશે એ શ્રેષ્ઠ ગણાશે. ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની કે નંદન. જય હો. સિદ્ધિ સદન ગજ વદન વિનાયક સિદ્ધિ સદન ગજ વદન વિનાયક કરહુ કૃપા સુંદર સુખદાય ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની કે નંદન. ભગવાન મહાદેવ માં પાર્વતીની દિવ્ય ઝાંખી કથા મંડપમાં છે. હવે આપણે ગણપતિ ભગવાનને પ્રાર્થના કરીએ કે ધીમે ધીમે વ્યાસપીઠ સુધી શંકર ભગવાન અને પાર્વતીજી સુધી પહોંચે. ગણપતિ ભગવાનની દિવ્ય ઝાંખી થઈ રહી છે. મોદક પ્રિય મૃદુ મંગલદાતા મોદક પ્રિય મૃદુ મંગલદાતા વિદ્યાવારિધિ બુદ્ધિ પ્રકાશા વિદ્યાવારિધિ બુદ્ધિ પ્રકાશા મન તુલસીદાસ કરજોરી માદક તુલસીદાસ કરજોરી બસહુ રામ સિયા માનસ મોરે બસહુ રામ સિયા માનસ મોરે ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન એ ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન. જય હો. ઓમ ગમ ગણપતિએ નમો સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપત નમો નમઃ સિદ્ધિ નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા મોરિયા. ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન. જય હો. સિદ્ધિ સદન ગજ વદન વિનાયક સિદ્ધિ સદન ગજ વદન વિનાયક કરહુ કૃપા સુંદર
સુખદાયક કરહુ કૃપા સુંદર સુખદાયક ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવર્ણ ભવાની નંદન ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવર્ણ ભવાની નંદન જય હો. મોદક પ્રિય મુદુ મંગલ દાતા મોદક પ્રિય મૃદુ મંગલ દાતા બસહુ રામ સિય માનસ મોરે બસહુ રામ સિય માનસ મોરે ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવર્ણ ભવાની નંદન ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવર્ણ ભવાની નંદન બોલીએ ગજાનન ગણપતિ મહારાજ મહારાજ કી જય. સિદ્ધિ વિનાયક દેવ કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિસ્થજંબો ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. સંતોએ કહ્યું છે કે સ્વર્ગ ક્યાં છે? તો કે સ્વર્ગ એ માના ચરણોમાં છે. કાર્તિકેય મહારાજ એ જગતભરના તીર્થની યાત્રા કરવા માટે નીકળી ગયા છે. ગણપતિ ભગવાને વિચાર કર્યો કે આ ઉંદર ઉપર બેસીને આખા જગતની યાત્રા કરવી એના કરતા આ શંકર અને પાર્વતી છે ને એ જ આખું જગત છે. જગતભરના તીર્થ તો મહાદેવના ચરણમાં છે. મહાતીર્થ મારી સામે છે તો જગતની યાત્રા શું કામ કરવી? ગણપતિ ભગવાન એ તો બુદ્ધિના દેવ છે. એટલે ગણપતિ ભગવાને શંકર અને પાર્વતીને સાથે બેસાડ્યા. પાર્વતીજીને વામા અંગે ડાબા હાથ તરફ બેસાડ્યા. આપણું હૃદય ક્યાં આવે? તો કે ડાબી બાજુ. એટલે પાર્વતીજી છે ને એ ડાબી તરફ બેઠા છે. અને ગણપતિ ભગવાન છે એ માત પિતાના રૂપમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. આ શ્રદ્ધા અને વિશ્વાસ ના ભાવથી એ શંકર અને પાર્વતીની પૂજા કરે છે. આ માત્ર માત પિતાની પૂજા નથી, પણ શંકર અને પાર્વતી એ આખા જગતના મા બાપ છે. આ જગતના મા બાપની પૂજા છે, જગત પિતાની પૂજા છે, જગત પતિની પૂજા છે. ગણપતિ ભગવાનને પ્રાર્થના કરીએ કે 5-5 વખત ભગવાનના ચરણમાં જળ પધરાવો. એક એક વ્યક્તિ અહીંયા બંને બાજુ રહેજો એટલે એમને સૂચન થઈ શકે. ગમ ગણપતયે નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ગજાનનં ભૂત ગણાધિસેવિતં કપિતજાંબુ ફલચારુ ભક્ષણમ
उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कजम्। ભગવાન શંકર અને પાર્વતીજીના ચરણની વંદના કરીએ, ભગવાનના ચરણારવિંદને આપણા હૃદયમાં સ્થાપિત કરીએ। ए मेरो तो आधार प्रभु शिव जी के चरणारविंद, मेरो तो आधार प्रभु शिव जी के चरणारविंद। हे शिव जी के चरणारविंद, महादेव के चरणारविंद, शिव जी के चरणारविंद, महादेव के चरणारविंद। हे शिव शंभु के चरणारविंद, महादेव के चरणारविंद, शंभु के चरणारविंद, महादेव के चरणारविंद। हे मेरा तो आधार प्रभु शिव जी के चरणारविंद, मेरा तो आधार प्रभु शिव जी के चरणारविंद, मेरा तो आधार शिव शक्ति के चरणारविंद, मेरा तो आधार शिव शक्ति के चरणारविंद, शिव शक्ति के चरणारविंद, महादेव के चरणारविंद, शिव शक्ति के चरणारविंद, महादेव के चरणारविंद। हे मेरे माथे का श्रृंगार शिव शंभु के चरणारविंद, मेरे माथे का श्रृंगार शिव शंभु के चरणारविंद, शिव शंभु के चरणारविंद, महादेव के चरणारविंद, शिव शंभो के चरणारविंद, महादेव के चरणारविंद। हे मेरा तो आधार महादेव के चरणारविंद, मेरा तो आधार महादेव के चरणारविंद। हे मेरे गले का हार महादेव के चरणारविंद, मेरे गले का हार महादेव के चरणारविंद, महादेव के चरणारविंद, शिव शंभु के चरणारविंद, महादेव के चरणारविंद, शिव शंभो के चरणारविंद। ए जाऊं मैं बलिहार महादेव के चरणारविंद, जाऊं मैं बलिहार मेरे शिव जी के चरणारविंद। ए गाऊं वारंवार महादेव के चरणारविंद, गाऊं वारंवार महादेव के चरणारविंद। અને આ કીર્તનની છેલ્લી 4 પંક્તિઓ આપણે બધા સાથે મળી અને ગાશું, કારણ કે આ શિવ કથાનો શુભ ભાવ એવો છે કે આપણને બધાને શિવ ભક્તિ પ્રાપ્ત થાય, શિવજીના ચરણમાં આપણે બેસીએ। આજ શિવ અને પાર્વતી શ્રી ગણેશ ભગવાનની દિવ્ય ઝાંખી છે, તો કથા મંડપમાં બેઠેલા બધાય શિવ ભક્તો અમારી સાથે ગાજો। ए जाऊं मैं बलिहार महादेव के चरणारविंद, जाऊं मैं बलिहार महादेव के चरणारविंद। ए सर्व जगत का सार शिव शक्ति के चरणारविंद, सर्व जगत को साथ शिव शक्ति के चरणारविंद। मैं गाऊं वारंवार शिव शक्ति के चरणारविंद, मैं गाऊं वारंवार शिव शक्ति के चरणारविंद। मैं वंदू वार
शक्ति के चरणारविंद महादेव के આવતી તાળીઓનો અવાજ આવવો જોઈએ. शिव शक्ति के शरणारविंद महादेव के शरणारविंद ए मेरा तो आधार शिव शक्ति के चरणारविंद तेरो तो आधार शिव शक्ति के चरणारविंद मेरा तो आधार शिव शक्ति के चरणारविंद तेरो तो आधार शिव शक्ति के शरणारविंद शिव शंभु के चरणारविंद महादेव के चरणारविंद शिव शंभु के शरणारविंद महादेव के शरणारविंद मेरे माथे का श्रृंगार महादेव के चरणारविंद मेरे माथे का श्रृंगार महादेव के शरणारविंद ए जाऊं मैं बलिहार महादेव के चरणारविंद ले जाऊं रे बलिहार महादेव के चरणारविंद ए कलयुग में उद्धार शिव शक्ति के चरणारविंद कलयुग में उद्धार शिव शक्ति के शरणारविंद मेरा तो आधार महादेव के चरणारविंद मेरो तो आधार शिव शक्ति के शरणारविंद महादेव के चरणारविंद शिव शंभो के चरणारविंद महादेव के शरणारविंद शंभो के चरणारविंद जाऊं मैं बलिहार महादेव के चरणारविंद जाऊं मैं बलिहार महादेव के शरणारविंद वंदो वारंवार महादेव के चरणारविंद वंदो वारंवार महादेव के चरणारविंद બોલીએ ગજાનન ગણપતિ महाराज की जय મૃત્યુંજય महादेव की जय આજના आनंदनी जय આજના ઉત્સવ सौनी जय ગંગા મૈયા की जय નમઃ પાર્વતી પતે દિવ્ય ઉત્સવ થયો. ભગવાને ગણેશજીને અનેક વરદાનો આપ્યા છે.